तो कर बात सानी एला गुरु तो बस मारी ना एला कोक આવ્યું આવ ના દે આપણે ક્યાં કોઈના બાપ થી ડરી છે आज नहीं ना हमारा सामने આ એડ્રેસ બતાવ બાદશાહની ગલીમાં આવીને બાદશાહનું સરનામું પૂછવા ન હોય નોકરોના નમેલા માથા જ આપોઆપ બાદશાહનું સરનામું આપી દે કોણ છે બાત હું છું બાદશાહ કોણ છે બાત નાના સાહેબ જુઓ મારું માથું નમે છે એનો એડ્રેસ બતાવે સાહેબ આ ગલીમાં ડાયરેક્ટ જમણે જાઓ એટલે વડ નીચે કેટલાય બેઠા હશે શું કરી રહ્યા છે સાહેબ ધૂન બોલે ધૂન વરસાદ નથી થતો તો રાજા રાણીની ધૂન બોલે સારું બોલો તમે આખા ગામનું ગોઠવો તમારું ક્યાં ગોઠવો ને આ ગોઠવા માટે કામ ધંધે લાગવું જરૂરી છે આ ધંધે તો રોજ લાગે છે ખાલી કામ નથી કરતું તો કામ બતાવ ગામમાં કંપની વાળા આવે છે ત્યાં જઈને ઇન્ટરવ્યુ દિયો જો નોકરી પાકી તો છોકરી હું ગોત્યો હાલો બાદશાહ નોકરી લાડી બે લઈ આવી એ ઘરની પાછળ જમલે એ કુકડે મેલો હેડો એના ઘરના પાછળ શેડો મારા જાડિયા જમાદાર બધા ગમો ઉઠી જાઓ બધા વાળા વસ્તી વાળા તમને અંદર બોલાવવામાં આવશે એલા રગા ખુરશી નથી બાદશાહ માટે આ તારી સાસરી નથી છાની માને નીચે બેસ બાદશાહ વાળી ના આવા દો એક તું આવો એક જણો અંદર પેલા તો બાદશાહ જશે જા જોયેલા મૂળાની જેમ પાછો ન હતો પૂછો જે પૂછવું એવું ધારો કે તમને રેલવેની નોકરી મળે તો તમે કરો હા એમાં તો મજા આવે એમાં તમે શું કરો બસ ફાટક ખોલ ફાટક બંધ ફાટક ખોલ ફાટક બંધ ફાટક કેવી રીતે બંધ થાય ઓટોમેટિક ના થાય તો આ બક્કો વચ્ચે ઠેકડો મારી ખેંચી લેશે અરે બે બેટરી સામે સામે આવે તો તમે શું કરો તો લાલ ઝંડી દેખાડી ઝંડી તૂટી ગઈ તો સિગ્નલ ચાલુ કરી દે સિગ્નલ બંધ થઈ ગયું તો ડ્રાઈવરને ફોન કરીશ ફોનમાં ટાવર ના હોય તો આ બક્કો વચ્ચે કૂદકો મારી મરી જશે બાકી ટ્રેન ને ભટકાવા નહીં દે વાહ તારી નોકરી પાકી પેલા ગાંડા ગયા ક્યાં દેખાતા નથી તે લાવ બે ગાંડા ઓર જો પકડ ચાલાને પેલા તો નોકરી દેવા ગાંડા નીકળે એટલે આ તો મારી નોકરી ગઈ ને મારી છોકરી ગઈ મને યાદ આવે આપણી એ પહેલી મુલાકાત મને યાદ આવે આપણી એ પહેલી મુલાકાત મેં તો તમને જોયા તમારા પીવું